જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 2.31. અહીંયા ભગવાન ક્ષત્રિય ધર્મની દ્રષ્ટિએ યુદ્ધને અર્જુનનો સ્વધર્મ ગણાવે છે અને એના ત્યાગને સર્વ પ્રકારે અનુચિત સિદ્ધ કરે છે. સો સ્વધર્મમ અપી ચ અવેક્ષય ન વિકલ્પિતુમ અર્હસી ધર્મ્યાત હિ યુદ્ધાત શ્રેય અન્યતઃ ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. ભગવાન કહે છે કે સ્વધર્મને જોતા પણ તારે ભય ન પામવો જોઈએ, કેમ કે ક્ષત્રિય માટે ક્ષત્રિય માટે ધર્મયુક્ત યુદ્ધથી વધીને બીજું કોઈ કલ્યાણકારી કર્તવ્ય નથી. અહીંયા મને એમ થાય છે કે હવે પહેલી વાર ભગવાન આત્માથી ઉપર જઈ અને હવે સ્વધર્મની વાત કરે છે, એટલે કે ઇનર ડ્યુટી. ઇનર ડ્યુટી એટલે વ્યક્તિનો સ્વભાવ, વ્યક્તિના ગુણ અને જન્મને અનુરૂપ જે પણ કંઈ કાર્ય એને આવડે છે એનો ત્રણેયનો સરવાળો એટલે સ્વધર્મ. આપણે બધાને પણ આપણો સ્વધર્મ જાણવો જોઈએ. જે ભગવાને ક્ષત્રિયનો સ્વધર્મ કીધું છે કે નબળાની રક્ષા કરવી, અન્યાયનો સામનો કરવો અને ધર્મની સ્થાપના માટે યુદ્ધ કરવું પડે, બીજાને મારવા પડે તો પણ મારવું. અને એટલે જ આપણે શહીદોને આટલી મહાન રીતે બિરદાવતા હોઈએ છીએ, કારણ કે એ માતૃભૂમિ માટે લડે છે. એ વાત થઈ ક્ષત્રિય ધર્મની. એવા જ આપણો પોતાનો પણ સ્વધર્મ છે, આપણી પોતાના પણ જીવનનો પર્પસ છે. ઇકિગાઈ કરીને પણ એક બહુ સરસ બુક છે જે તમને તમારો પર્પસ શોધવામાં મદદ કરશે. પણ અહીંયા હું મારા માટે એ લઈને જાઉં છું કે શું હું મારા સ્વધર્મ પર છું? શું હું આટલા વર્ષે હજુ મારો સ્વધર્મ ઓળખી શક્યો છું? આ સવાલ મારા માટે પણ છે અને તમારા માટે પણ છે.